વેલકમ. તને આવડે છે બોલતા? મને ના આવડે. શું બોલવાનું હોય ખબર છે? હેલો ગાઈસ. આજે તું બોલી જા ચાલ. વેલકમ બેક ટુ માય ચેનલ. બેક ટુ ઋતુઈ ચેનલ. હા બસ આવી રીતે આજે છે ને અમે બે હારે ભેગા થયા છે. હવે જોઈએ આજનો દિવસ કેવો જાય. ગાંડા ચડવાનું છે ખબર જ છે. એટલે જ વ્લોગ બનાવો પછી આપણું ગ્રુપ અધૂરું છે આખું. હા એમાં ખાલી બે જ છીએ. બીજા નંગ તો જે પ્લેન છે એ તો આવ્યા જ નથી. પણ કીધું હોય તો આવે ને. હા એ તો છે. અલી આ વિડીયો બહુ જ લોંગ થવાનો છે. હું તને કહું છું 40 મિનિટનો થાય જોઈ લેજે. કરશું 40 મિનિટ આપણે કલાકનો કરશું. તમ તાર વાંધો નહીં તાર જોવાનો તારે જ છે. વાહ અહીંથી આમ થેન્ક યુ. વળી બીજું કઈ? તો ગાઈઝ અમે બીઆરટીએસમાં બેઠા છીએ અને અમે જઈએ છીએ આરઆર મોલમાં. અને વીઆરમાં જવું છે? હા વીઆરમાં જવાનું છે. ઝુડિયોમાં જવાનું છે એટલે વીઆરની બાજુમાં જ પડે છે એટલે ત્યાં જવાના છે. ડાચું જોવાનું ડાચું છે. જોઈ લ્યો. સરખું જોઈ લેજો. કેટલા ટાઈમ પછી મારા વ્લોગમાં આવી છે તો તમને બધાને મજા તો આવશે. જોજે બધા એમ જ કોમેન્ટ કરશે કે ઓ દીદી તમે આજે છેક ભટકાણા. હમણાં ઘણા ટાઈમથી બધા એમ જ કહે છે તમે વ્લોગ નથી મૂકતા. આજે આવી જશે કારણ કે આજે એમની ખાસ ફ્રેન્ડ આવી છે વ્લોગમાં. એને મળવા માટે જબરદસ્તી બોલાવી. બીઆરટીએસમાં હોતા બોલ આપણે વ્લોગિંગ કરીએ છીએ તો વિચાર કરીશ. આપણું કામ ધંધાની છે. મારું આજે પીપલ હજી નથી જાતું. મેં કેટલું એને ખોયડું. મારે તો જો બધા હોય કે અમારા હમણાં નાના એ બધે કહેશું. એટલે આ બધું ગાઈસ બર્ડ્સ મારા ફોન મારો આણે મારી દીધું છે બધું બૂચ આણે મારી લીધું. હું હજી વિચારું છું કે હું સોંગ સાંભળીશ બેઠી બેઠી એણે બૂચ મારી લીધા અને પાછું કનેક્ટ એ મારા ફોનમાં જ કર્યું છે. હું અત્યારે એના ફોનમાંથી શૂટ કરું છું. અહીંયાથી અમારે બીજી બીઆરટીએસ બસ પકડવાની હતી તો બસ એટલે જ ઊભા હતા. આ કિરણે તું આવી જ જા વચ્ચે ગમે ત્યારે તું વચ્ચે જ હોય. જાને ઓલી બસને બોલાય ને. કઈ બસમાં જાવ છે? ઓલી અહીંયા જાવ અહીંયા જા હે હમણાં તારો ફોન. અરે નહીં એમાં ગ્લાસ નથી. તો પછી ગાઈઝ મારું છે ને સપનું છે આ સ્ક્રીન ઉપર છે ને મારું ડાચું આવે એમ. પણ બીજાના જ આવે છે. ટેમ્પો આવ્યો. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છે વીઆર મોલમાં અને આવો કંઈક વ્યૂ હતો તો અંદર એન્ટ્રી લઈએ. ચાલો અંદર એન્ટ્રી લેતા જ તે આવું કંઈક સીન હતો અને એમાંય તે આ બેન જો નાટક કરતી હતી ને હું તમને બતાવું. ગાઈઝ તમે જોઈ શકો છો આ જો આ રોબોટ આરે રમે છે કાંઈ નહીં ને જતો નકામી છે ને. અને હું મજા આવતી હશે. તો ગાઈઝ પછી અમે મેકડીમાં ગયા અને થોડું ઘણું ખાધું ને આ ઓર્ડર આપીને આવતી હતી લેવા મારે જવાનું હતું. પછી એ ઓર્ડર હું લઈને આવી અને એ બીજે ઓર્ડર આપવા જતી હતી ને આ હતો અમારો કંઈક ઓર્ડર અને પછી અમે ગયા બુક સ્ટોરમાં. મારી સ્ટોરી એ મૂકેલી છે ફેવરેટ બુક મારી. વધારે સારું તને તો તે વાંચી હશે ને તો આઈ નો એટલે તો કહું છું. જો તો આ બધા થપ્પા લઈને બેઠીશ કંઈ કરવાની છે નહીં ખાલી સ્ટોરી મૂકવા માટે બસ બીજું કાંઈ. વાંચું છું બરોબર પણ ડિજિટલ ઓનલાઈન ઓફલાઈન નહીં. અહીંયા જ ઓલી છોકરી મળી હતી નહીં આપણને નાની. વાહ મારી હજી સેકન્ડ ફેવરેટ. બેન રેવા દે ને. ગુનાહ કે દેવતા. બસ આ બે ફેવરેટ છે મારી એકચ્યુઅલીમાં. ચાલો આ કોઈ તા કરશે. ડોર ઓપન કરીને બેહીશ. કે તારા આટું કઈ ઊભું નહીં રે. જતો આટા મારે છે ને કોક તો ખીજા આયા. અમે અત્યારે જો બહાર આવી ગયા અને આવો કંઈક સીન છે
તું બહાર વહી તો હાલ તો હારી જ દેખાશ ભાઈ હાલ ને ઈ તો તોય થાય કારણ કે ઊંધી ગાઈઝ અમે ઝુડિયોની જગ્યાએ છે ને બીજા શોરૂમમાં જતા રહ્યા હતા અને હવે પાછા અમે ઝુડિયોમાં જઈએ છીએ અને આ જો નથી તો આગળ હશે આગળ જોઈ લે આગળ હશે યાર ચપ્પલ જોરદાર છે તારા મારા કામના નથી આપણા માપના નથી એમ કે એટલે ઈ જ છે ને કામના નથી તો શું ને બાકી છે મસ્ત ગાઈઝ તો શોરૂમ તો મસ્ત છે બટ ઝુડિયો મળતો નથી એસી છે એસી ની જરૂર એસી ખાવા જ અમે આવ્યા છે સમજો ને બગીચો સારો છે આ સાઈડ ડાચું એક બાજુ આમ મુખ બનાવી દે આ નથી અમે શોપ ગોતતા ગોતતા જઈશ બહુ કાંઈ નહીં મને કેમ ખબર કહેતો તને ખબર હશે તું આવતી હોય ને અહીંયા એટલે જોયું તો અહીંયા પહેલી વાર લાઈફસ્ટાઈલ આવ્યું લાઈફસ્ટાઈલ અહીંયા કાંઈ ન હોય તો મને બહાર ને અમે આવી જ મસ્તી કરતા કરતા અમે જતા હોઈએ છીએ હવે પાછું બહાર નીકળવાનું ઓલા કાકા આપણે અહીંયાથી વંડા પડી આયા ક્યાં જોયેલી પૂછતો અંકલને પૂછતો અંકલ અંકલ ઝુડિયો ઝુડિયો 4 नंबर बता रहा है ना 4 नंबर इधर से निकल जाइए निकल करके लिफ्ट चलिए लिफ्ट से कौन सा माला 4 नंबर जाना है ना आप जैसे जाएंगे नीचे ना लिफ्ट मिलेगा वहाँ पूछना 4 नंबर से जाना है स्टूडियो में ठीक है सीरियसली गाइस અમે પાર્કિંગમાં જઈએ છીએ હવે તો છું ને હું હમણાં કાર પાસે અહીંથી 4 નંબરમાં 4 નંબરનું એટલે શોપિંગ સેન્ટર જે 4 નંબરનું છે ને ત્યાં હવે આ પાછું કોકને પૂછવાનું પડતી નહીં તું બે આગળ છો લિફ્ટ પણ જાય અહીંયા રે હાલ ને ત્યાંથી 4 નંબરમાં લિફ્ટમાં જવાનું કીધું નીચે તો છે તારું આ લિફ્ટ 4 નંબરની લિફ્ટ તો છે ઈ તો બોલ્યું અહીંયા રહી એમ અને ખુલે તો નહીં હાલું કરવી જાય ને હાલતા આપણને કેટલી વાર લાગે હાલ ઋતુઈ હાલ ગાઈસ અમે ભૂલ ગયા ફસાઈ ગયા છે એવું લાગે છે મને હું તો આ બંધ ન હોય થારું છે નથી ગાઈસ આ વ્લોગ જોવાની તમને બહુ મજા આવવાની છે પણ તો લગાવી દીધી છે એટલે આ જ મને કાંઈ નથી લાગતું આ મામા અર્થ બંધ છે નથી કાકાએ આપણને પણ નહોતી મારી ના એલી થવા દે ને મને મજા આવે છે આ બાજુ હશે चल इधर जाने का ज़ूडियो स्टूडियो इधर से मत जाओ वो आगे वाले लिफ्ट से जाओ सीढ़ी चढ़ के जाए तो चलेगा दो माला जाना पड़ेगा अब जाएगा अरे क्या गाइस અમે અત્યારે ચોથો માળ ચડી રહ્યા છીએ રબડતી નહીં ઓલી પડતા પછી આમ
ગાઈસ જો તમે વ્યૂ જોઈ શકો છો. અલી આય તો ખરી આ બાજુ. ઈ ભાઈ આવી ગયા બોલ તું વિચાર કર. અલી આમ ફરશે. હા કેમ ફોટો ફોટો પડ્યો. પડસ જાને તને કઈ ખબર પડે નહીં. નહીં ફરક આવતો છે. અહીંયા આપણે ઘરની દુકાન કરવાની છે. જો અહીંયા હજી એને ઘરેની દુકાન કરવી છે. લગન આને- આને. પછી લગન પછી ફેંકા તમે સાંભળો છો એના? એક એટલે એક તારું એક મારું એમ. હા એની દીવાલ એક તારું ને ફોરન કરતા વચ્ચેની દીવાલ તોડીને ડેકોરેશન નાખી. અહીંયા કોઈ દી ન આવે. થાકી ગઈ ને થાકી તો ઠીક પણ રખડાવે છે ને. બસ હવે આપણે તો હાથથી ઉપર હતા ને એના લેવા. હા તો શું તું બંધ થઈ જા. ચોથો માળ છે. ચોથો માળ છે. હતા ને એના જ છીએ. હાથથી વિડીયો ઉપર છે. હજી ઉપર પૂછી લાલ કોકલા તો વહી જાય હાવ નીચે. અલી આ જ છે કદાચ તો. તો હવે હું સાચું કહું. અહીંયા આવ્યો તો છોટામાં વહી જાય સાચું કહું. છોટા સિવાય મેન છોટા સિવાય મેન નહીં આવે નગર તમને ઝુડિયોના ધક્કા ખાઓ તો. હા પૂછ લે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એ અંકલે ચાલુ કર્યું એવું લાગે છે. ના આ થાકી ગઈ છે guys. થાકી ગઈ. હું કંટાળી ગઈ. વિધિનું કારણ કે ખાલી પહેલા- માથું આવે છે. કારણ કે કોઈ હરખા જવાબ નથી દેતું અને હું ઓલાને જે મારીશ મારા દુઃખા કેને કે રખડાવે છે આપણને. એટલે તો હવે આવું જોઈએ. આ રહ્યું મળી ગયું. મેં તને કીધું તું ને કે બીજા મારે છે તમે કોઈ માનતા નહોતા. અહીં હું વિડીયો લઈશ. હા પણ હું ઝુડિયો બતાવી તો દઉં. જો ગાઈસ અમે ઝુડિયોમાં એન્ટર થઈ ગયા છીએ. ફાઇનલી ઝુડિયો આવી ગયો છે. કીધું તું ને કે અહીંયા છે બીજા માળે ઓલા. ગાઈસ આ છે ઝુડિયો. ઝુડિયોની બહાર બેઠા બેઠા છે ને બોલે એ કેવી રીતે પલાઠી વારીને બેઠા છે તમે જોઈ શકો છો. આની પહેલા મેગડીમાં પલાઠી વારીને બેઠા હતા એટલે ગુજ્જુસ લોકો છે ને બધા પલાઠી મારીને બેહી જાય બધી જગ્યાએ. તમે જોઈ શકો છો. અને આ મારો ફોન યુઝ કરે છે. પાસવર્ડ ભૂલાઈ ગયો. હવે આમાં તો હું બોલીશ નહીં કે મારો પાસવર્ડ આ છે. હા અને ગાઈઝ તમે જુઓ અમે અહીંયા ઝુડિયોની બહાર બેઠા બેઠા એ પલાઠી મારીને બેઠા છે અને એ મારો ફોન યુઝ કરે છે અને હું એના ફોનમાં શૂટ કરું છું. અમે આજે એક દિવસ માટે છે ને ફોન એકબીજાને એક્સચેન્જ કરી આપ્યા છે. એક દિવસ માટે થારી લાગતી. હાલો ફોન બંધ. ઓલા ભાઈ અમને કીધું હતું કે અહીંથી તમે જઈને અને સીધા ઉપર વહી જાજો પણ અમે અમારું મગજ દોડાવ્યું. અમે અમારું મગજ એવું દોડાવ્યું ને કે અમે આખું શોપિંગ સેન્ટરમાં છે ને ભૂલ ભૂલાયાની જેમ ફરતા હતા. મેં કીધું તું કે નહીં સેકન્ડ ફ્લોર ઉપર છે સ્ટુડિયો. મારું તો કોણ માને. એટલે જ. જ્યાં એટલા માટે હતી ને ત્યાંથી સ્ટુડિયો દેખાય છે અને સેકન્ડ ફ્લોર ઉપર હતું. જોયું એટલે બધાએ મગજ દોડાવ્યું. મારું મગજ જ નો કામ કરે. જવાનું છે BRTS-માં. આટલામાં તો ગઈ નથી. એટલે અહીંથી તો આપણે પાછું રિક્ષામાં જ જવું જોઈએ. હવે તારો બ્લોગ બંધ કર 2 મિનિટ એટલે હું કહું તને. ચાલો ગાઈઝ તો અમે મેપમાં જોઈને પછી જઈએ. ગાઈઝ અમે પગપાળા સુરતના હાઈફાઈ એરિયામાં એટલે કે વેસુ સાઈડ પગપાળા રખડીએ છીએ. બધા કાર લઈને ફરતા હોય ને આપણે પગપાળા રખડીએ છીએ. તો તમે આમ વિચારી શકો છો અમારી ગરીબી. હવે કંઈક જલ્દી જલ્દી મને આમ શું કહેવાય સેલિબ્રિટી બનાવી દો કે હું કાર લઈને આવું. એટલા બધા એના કારણે મને ફાયદો થાય. પણ આટલા બધા ફેંકા ન મરાય. એલી વ્લોગ ઘણા લોકો કોણે કર્યું? મેં જ કર્યું છે કે હા તો બસ હું હમણાં પણ પડતી રહી.
પણ આપણે બધું જોવું હોય, આપણે ધ્યાન આપણા વ્લોગમાં ન હોય. સીધું કે તારી પાસે ગાડી નથી. ઓલી એવું નથી, મારી લેસ છૂટી ગઈ છે એટલે પડતા પડતા બચ્ચો. હાલે પકડ, વ્લોગ બંધ કરી દઉં. ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું. રસ્તામાં મેં એક પણ શૂટ ના લીધા કેમ કે તડકો પણ એટલો હતો, એટલે પછી મારું માથું જરાક ફાટતું હતું, એટલે પછી મેં કીધું હું ઘરે જાઉં. અડધો પાણીની બોટલ પી ગઈ અને હવે હું શૂટ કરું છું કે ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ. મેં એટલું બધું કાંઈ લીધું નથી, બટ હા મારું એક પાર્સલ મેં મીશોથી મંગાવ્યું હતું, તે બસ આવ્યું છે એ જ. બાકી મારી ફ્રેન્ડે બધું લીધું છે અને હું ત્યાં ખાલી એની સાથે ગઈ હતી સથવારો આપવા માટે. તો બસ આવું જ કંઈક હતું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. થોડું ઘણું મસ્તી છે, થોડું ઘણું મારું વાતો છે, અમારી બેવની મારીને મારી ફ્રેન્ડની, બસ એવું જ બધું છે. તો તમને મજા પણ આવી હશે. તો જો લાસ્ટ સુધી જોયો ને તો હાર્ટ મોકલવાનું પણ ના ભૂલતા. ઓકે, બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ.